નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. એપિસોડમાં આપણે વાત કરીશું લોકસભામાં વન નેશન વન ઇલેક્શનનું બિલ જે હતું એ આજે પાસ થઈ ગયું. વન નેશન વન ઇલેક્શન ધેટ મીન્સ એક રાષ્ટ્ર અને એક ચુનાવ, એટલે કે આખા દેશમાં એક સાથે ચૂંટણી થાય, નાની મોટી બધી જ, જ્યાં છાશવારે થાય છે દર વર્ષે. ક્યાંક તાલુકા પંચાયતની ચાલુ હોય, ક્યાંક જિલ્લા પંચાયતની હોય, ક્યાંય નગરપાલિકાની હોય, ક્યાંય મહાનગરપાલિકાની હોય, કાંઈ વિધાનસભાની ચૂંટણી હોય, અને પછી મોટી ચૂંટણી લોકસભાની ચૂંટણી. પણ આમાંથી નવરું જ નહોતું થતું. તંત્ર પણ આમાં કામે લાગેલું હતું અને સૌથી મોટી વાત તો એ હતી કે આમાં સમય અને નાણાંનો ખૂબ જ વ્યય થતો હતો. કરોડો રૂપિયાનો ખર્ચ એમાં થતો હતો. એક સાથે જો ચૂંટણી યોજાય તો સમયનો પણ બચાવ થાય અને કરોડો રૂપિયા છે એ દેશના ચૂંટણી ખર્ચની પાછળ જે વધારાના વપરાતા હતા એ બધા બચી જાય. આ બિલ આજે લોકસભામાં રજૂ થયું. 269 વિરુદ્ધ 198 મતથી આ બિલ પાસ થયું, એટલે કે બહુમતીથી પાસ થયું. કોંગ્રેસે અને વિરોધ પક્ષે આનો વિરોધ કર્યો કે આ લોકશાહી માટે બરાબર નથી એવું કહીને એને આ બિલનો વિરોધ કર્યો. પરંતુ ભાજપ અને એનડીએ સરકારે બિલ રજૂ કર્યું અને એના સમર્થનમાં 269 વોટ પડ્યા સાહેબ, અને બિલ છે એ લોકસભામાંથી બહુમતીથી પાસ થયું. હવે એ જેપીસીમાં જશે. જેપીસી એટલે જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી. આ વિષય ઉપર આપણે એકવાર ચર્ચા કરી ગયા છીએ. જોઈન્ટ પાર્લામેન્ટ કમિટીમાં કોણ કોણ હોય છે? તો તે શાસક પક્ષના હોય છે, એની અંદર સંસદીય સમિતિના લોકો હોય છે, વિરોધ પક્ષના લોકો પણ હોય છે, અધિકારીઓ પણ હોય છે, બ્યુરોક્રેસીના લોકો પણ હોય છે, અને એ બધાની એક કમિટી હોય છે. અને કમિટી આ બિલ ઉપર હવે વિસ્તૃત ચર્ચા કરશે. અને ચર્ચા જે થશે એ ચર્ચા પછી જે તે રાજકીય પક્ષના જે કમિટીના મેમ્બર હશે એના વિરોધ પક્ષના અથવા એના પક્ષના નેતાઓને વાકેફ કરશે અને પછી સર્વસંમતિથી આ બિલ પસાર થાય એવો એક પ્રયાસ કરવામાં આવશે. પછી રાજ્યસભામાં જશે, એ પછી રાષ્ટ્રપતિની મંજૂરી માટે જશે. પ્રક્રિયા ઘણી લાંબી છે. આ બિલ પાસ થઈ જાય વિના વિઘ્ને ઝડપથી તો પણ 2029 પહેલાં એનો અમલ થશે નહીં સાહેબ. કારણ કે આ વન નેશન વન ઇલેક્શનનો અમલ જ્યારે મોટી ચૂંટણી હોય, સૌથી મોટી ચૂંટણી એ લોકસભાની ચૂંટણી કહેવાય છે. એટલે જ્યારે મોટી ચૂંટણી હોય છે ત્યારથી આખા દેશમાં લાગુ પડે છે. અને એ વખતે જે ધારાસભાઓ, જે વિધાનસભાઓ હોય છે જુદા જુદા રાજ્યની, એની મુદત પૂરી થઈ કે ન થઈ એનું વિસર્જન કરવામાં આવે છે અને એક સાથે આખા દેશમાં એની ચૂંટણી કરવામાં આવે છે. પહેલાં આવું થતું હતું સાહેબ. શરૂઆતની 3-4 ચૂંટણી આઝાદી પછી આવી રીતે થઈ, પરંતુ પછી ક્યાંક સરકારો ગબડી પડતી હતી, તૂટતી પડતી હતી, અને આયારામ ગયારામનો એક સિલસિલો શરૂ થયો સાહેબ. એટલે 5 વર્ષ માટે ચૂંટાયેલી સરકાર 3 વર્ષમાં ઘર ભેગી થતી હતી, ક્યાંક મધ્યસત્ર ચૂંટણી આવતી હતી. આવા બધા કારણો હશે. હવે આમાં આવું થશે તો શું? એના માટે થઈને બિલનું વિસ્તૃતીકરણ ચર્ચા હજુ બાકી છે. હજુ એ બધા જે પોઈન્ટો છે એ બિલની અંદર છે, એ બધા જેપીસીમાં જશે અને એ પછી એની પર ચર્ચા થશે ત્યારે એ બધી હકીકતો છે બહાર આવશે. પરંતુ એનો ક્યાંક ઉકેલ, એનો ક્યાંક રસ્તો, અવડું મોટું જ્યારે બિલ બનાવ્યું છે અને રામનાથ કોવિંદ આ કમિટીના સાહેબ અધ્યક્ષ હતા, પૂર્વ રાષ્ટ્રપતિ, એના વડપણ હેઠળની કમિટી આખું બિલ બનાવ્યું છે. એટલે સ્વાભાવિક છે કે આ બધા મુદ્દાઓને એને આવરી લીધા હશે. પરંતુ સવાલ એ છે કે એક દેશ એક ચુનાવ, વન નેશન વન ઇલેક્શન 2029નો અમલ થશે. માનો કે 2029માં એનો અમલ ન થયો તો સાહેબ 2034માં છેક અમલ થશે. કારણ કે 2029ની લોકસભાની ચૂંટણી પૂરી થાય પછી 2034માં લોકસભાની ચૂંટણી આવશે. એ વખતે એનો અમલ થશે. પરંતુ જાણકારોનું, રાજકીય વિશ્લેષકોનું એવું કહેવું છે કે 2029ની અંદર આ બિલનો છે એનો અમલ સંપૂર્ણ રાષ્ટ્રમાં થઈ જશે. એ દરમિયાન જો માનો કે સરકાર બદલાઈ જાય અને નવી કોઈ સરકાર આવે અને એની નિયત ખરાબ હોય અથવા તો એને ન અમલ કરવો હોય તો એને રોકી રાખી શકે છે. એવા ઘણા બિલ છે જે લોકસભામાં પાસ થયા હોય અને એનો અમલ ન થતો હોય. ત્યારે કોંગ્રેસ વખતે પણ એવું હતું ને ભાજપ વખતે પણ એવું જ છે બધું. એટલે જેટલા બિલ પાસ થાય એનું તુરંત અમલીકરણ શક્ય નથી. પરંતુ સત્તા ઉપર કોણ છે એના પર આધાર છે. એનડીએની સરકાર છે ને ભાજપની સરકાર છે એટલે એને બિલ પાસ કર્યું છે. એ જો 2029માં રિપીટ થશે તો ચોક્કસ એનો અમલ થશે. પરંતુ માનો કે વિપક્ષને સત્તા મળે તો એના અમલીકરણ અંગે પણ ઘણી બધી શંકાઓ સેવાઈ રહી છે. કારણ કે અત્યારે તો એમને સખત વિરોધ કર્યો છે. આમ વન નેશન વન ઇલેક્શન બિલ આજે લોકસભામાં પાસ થયું. 2 વખત એને પાસ કરવું પડ્યું એટલા માટે સાહેબ આવી બહુ ભાગ્યે જ ઘટના બને છે કે ડિવિઝન મત લેવાનો હોય છે એમાં. અને લોકસભાની બધી સિસ્ટમ હોય છે, ધ્વનિમતથી પણ કોઈ બિલ પાસ કરવાનું હોય છે. હા,
અથવા ના એવું બોલવાનું હોય છે, યસ અથવા તો નો. અને એ જે બોલે છે એના પરથી મશીનની અંદર એક કાઉન્ટિંગ થઈ જાય કે કુલ 500 કે 550 સભ્યો હાજર છે, એમાં આટલા લોકોએ યસ કહ્યું છે ને એટલા લોકોએ ન કહ્યું છે, એના પરથી બિલ પસાર થાય છે. પરંતુ આ ડિવિઝનનું જે બિલ હતું, એક સ્વિચની અંદર એક સ્વિચ હોય છે અને સ્વિચથી એને હા કે ના કરવાની હોય છે, અને એની સિસ્ટમ થોડીક અઘરી છે. એટલા માટે પહેલીવાર લોકસભામાં જે બપોરે બિલ રજૂ થયું ત્યારે સાહેબ તરફેણમાં 220 મત હતા અને વિરોધમાં કાંક 168 કે 170 જેવા મત હતા. તો બાકીના સભ્યોના મત ક્યાં ગયા? તો બાકીના સભ્યોના મત રદ થયા સાહેબ. શું કામ કે જે લોકો નવા સાંસદ સભ્ય આવ્યા હતા ચૂંટાઈને, એને આખી પ્રક્રિયાની કાંઈ ખબર નહોતી. એકવાર એને સમજાવી દીધું હતું, દંડો કોઈ સમજાવી દે, પક્ષની પણ અમે મિટિંગો થતી હોય છે, પરંતુ એમના કોઈ ગળે ઉતર્યું નહીં એટલે લોકો ભૂલ કરી બેઠા. એટલા માટે થઈને એ હાજર હોવા છતાં સાહેબ એના મતનું કાઉન્ટિંગ ન થયું. એટલે ફરીવાર પાછું એ બીજી વખત એ મતદાનમાં વન નેશન વન ઇલેક્શન બિલ છે એ લેવું પડ્યું. ત્યારે બધાને સમજાવી દેવામાં આવ્યા, છતાંય કોઈને થોડીક અઘરી પ્રોસિજર છે એટલે ન સમજાય તો એક ચબરખી આપવામાં આવી હતી, ચિઠ્ઠી આપવામાં આવી હતી, એમાં એને એનો મત આપવાનો હતો. પરંતુ બીજી વખત આ 220 વાળી સંખ્યા જે તરફેણની હતી એ 269 પહોંચી ગઈ અને પેલી 164 વાળી 198 પહોંચી ગઈ. એટલે બાકીના લોકોના જે કાઉન્ટિંગ મત નહોતા થયા એ પણ એમાં થઈ ગયા અને એક સારું બિલ લોકસભાએ પસાર કર્યું છે. મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.